એસઆઈઆરનું ટોર્ચર જીવલેણ બનતા રાજકોટમાં એનએસયુઆઈ મેદાને આવી છે। એનએસયુઆઈના કાર્યકરોએ રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો। ગુજરાત એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી પણ વિરોધમાં જોડાયા હતા। એનએસયુઆઈએ માંગ કરી કે શિક્ષકોને શાળાએ પાછા મોકલો, ચૂંટણી કામ અન્યને આપો અને શિક્ષકો એસઆઈઆરમાં ફસાયા, વિદ્યાર્થીઓ શાળામાં પરેશાન છે અને શિક્ષકોને શાળાએ પાછા લાવો, શિક્ષણ બચાવોના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। પોલીસે ટીંગાટોળી કરી અને કાર્યકરોની અટકાયત કરી છે। તો આ તરફ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા રસ્તા પર ઉતરી ચક્કાજામ કરવામાં આવ્યો છે અને ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી પણ આ વિરોધમાં જોડાયા હતા। અનેક માંગો કરવામાં આવી રહી છે। શિક્ષકોને શાળાએ પાછા મોકલવાની એનએસયુઆઈની માંગ છે। એસઆઈઆરનું ટોર્ચર હવે જીવલેણ બનતા રાજકોટમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। એનએસયુઆઈના કાર્યકરો દ્વારા સાથે એનએસયુઆઈના કાર્યકરોએ રોડ પર ઉતરી ચક્કાજામ કરી અને સૂત્રોચ્ચાર કર્યા હતા। પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અને તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે।